પેલા એક જ દોણ નોકરી તારા 4 કિલો વજન વધી જાવ ચાલુ આપણા સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજની અમારી સદાવન સેવા સમિતિ ગુજરાત તરફથી વિનંતી છે. તમામ ખોટા ખર્ચા કુરિવાજ વ્યસન બધું દૂર કરી અને તમારી દીકરીઓને 100% શિક્ષણ આપો. જો દીકરીઓમાં 100% શિક્ષણ આવશે તો 10 વર્ષની અંદર ગુજરાતમાં ઠાકોર સમાજની ક્રાંતિ આવી છે. સદાવન સેવા સમિતિ ગુજરાત દ્વારા અગાઉ 55 દીકરીઓ માટે હોસ્ટેલ હતી અને પોલીસની જેમમાં ભરતી આવવાથી ઠાકોર સમાજની દીકરીઓને એનો મહત્તમ લાભ મળે, વાંચની તૈયારી કરે, હોસ્ટેલમાં રહી શકે, તેના માટે સદાવન સેવા સમિતિની ટીમ તાત્કાલિક હોસ્ટેલ ભાડે લઈ લીધી છે અને આ દીકરીઓ આગામી પોલીસની ભરતીની અંદર તૈયારી કરીને વધુમાં વધુ પોલીસમાં લાગે અને જે પરિવારની એક દીકરી લાગશે એના 3 પરિવાર સુખી થશે. એક એના મમ્મી પપ્પાનો પરિવાર, લગ્ન કરીને સાસરે જશે સાસરિયાનો પરિવાર અને તેનું મુસાફ. 3 પરિવારોની ઓળખ સાબિત થશે. એટલે સમાજને મારી વિનંતી છે કે દુનિયાની ચિંતા કર્યા વગર ખોટા ખર્ચા, ખોટા રિવાજ, ખોટા દેખાડા, ખોટી પુણ્યમો ભરવી, ખોટી જાત્રા એવું કરવી, આ બધું 10 વર્ષ બંધ કરી અને સંપૂર્ણ શિક્ષણ ઉપર ધ્યાન આપો. વર્તમાન સમયની અંદર મોંઘવારી ખૂબ છે, જમીનોનો ભાવ વધારે છે. ઠાકોર સમાજને સુખી થવા માટે મફતનો ધંધો એક જ છે, શિક્ષણ. શિક્ષણ મેળવીને તમે નોકરી મેળવશો તો પૈસા આવશે, બાકી આ સમયની અંદર બીજે કોઈ ભોગો મારવાની જરૂર નથી. એટલે આખા સમાજને વિનંતી દીકરીઓમાં 100% શિક્ષણ લાવો. શિક્ષિત સમાજ એ જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થાય. એટલે સદારામ બાપુને પ્રાર્થના કરું છું, મા જગદંબાને પ્રાર્થના કરું છું અને તારીખ 1/1/2026 રોજ મા અંબાના ધામમાં અંબાજી 52 ગજની ધજા લાવવાની છે. તો આપ સૌને વધારવા અંબાજી વિનંતી કરું છું. સૌને જય દ્વારકાધીશ. ગંગાજી જય શબ્દ સમાજની જય દ્વારકાધીશ, જય સદારામ બાપા. આજના પ્રસંગે હું તમામ દીકરીઓને આશીર્વાદ આપું છું અને શુભકામનાઓ પાઠવું છું એડવાન્સમાં કે આવનાર જે ભરતીઓ છે એની અંદર આજે જે દીકરીઓએ જે પ્રવેશ મેળવ્યો છે હોસ્ટેલની અંદર એ તમામ દીકરીઓ એની અંદર સિલેક્શન થાય અને આવનાર જે સરકારની ભરતીઓ છે એની અંદર તમામ દીકરીઓ લાગે એવા દ્વારકાધીશની પ્રાર્થના કરું છું, સદારામ બાપાની પ્રાર્થના કરું છું અને સમાજને પણ વિનંતી કરું છું કે અમે જે બધા સદારામ સેવા સમિતિ મળી અને જે સમગ્ર ગુજરાતમાં જે કામ કરી રહી છે એ કામને સમર્થન આપો, એને વેગ આપો. કોઈ પણ ટીપા ટિપ્પણી કર્યા વગર આ સમાજ છે, તોલો સમાજ છે અને સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજની અંદર 100% શિક્ષણ આવે એ હેતુસર અમારું જે કાર્ય ચાલી રહ્યું છે એની અંદર સમર્થન આપો. એ જ જય સદારામ બાપા.